હેલો સ્ટુડન્ટ્સ, માર્કેટિંગ મેનેજમેન્ટમાં એટલે કે બોમમાં આજે યુનિટ 3નું ચેપ્ટર 2 બજાર વિભાજન લઈ રહ્યા છીએ. આજે જે હું પ્રશ્ન કરાવું છું તે છે બજાર વિભાજનનો અર્થ કે વ્યાખ્યા આપી, તેના ફાયદા તથા મર્યાદાઓ જણાવો. અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. એમાં સૌપ્રથમ સરળ શબ્દની વ્યાખ્યા આપણે લઈએ તો ચોક્કસ ધોરણો કે આધારોને ધ્યાનમાં રાખીને સમગ્ર બજારને નાના વિભાગોમાં વેચવાની પ્રક્રિયાને બજાર વિભાજન કે બજાર વિયોજન કહેવામાં આવે છે. મિત્રો, એ ચોક્કસ આધાર લેવાય. દાખલા તરીકે પુરુષ, સ્ત્રી, બરાબર, એ જાતિ છે. પછી ઉંમરને આધારે કે બાળક, યુવાન, વૃદ્ધ. તે જ રીતે ભૌગોલિક દ્રષ્ટિએ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, અલગ અલગ તમે આધાર લઈને બજારનું વિભાજન કરી શકો. એના માટે શ્રી કોટલર બહુ સારી વ્યાખ્યા આપે છે. બજાર વિભાજન એ માર્કેટિંગ વ્યૂહરચનાને દિશા સૂચન કરનાર તાજેતરની વિચારસરણી છે, એટલે કે આધુનિક વિચારસરણી છે, જેની શરૂઆત પેદાશની શક્યતાઓને અલગ પાડવાથી થતી નથી, પરંતુ ગ્રાહકોના જૂથ અને જરૂરિયાતને અલગ પાડવાથી થાય છે. બજાર વિભાજન એ બજારને ગ્રાહકોના સ્પષ્ટ પેટા જૂથમાં વેચવાની પ્રક્રિયા છે, જેમાં કોઈ એક પેટા જૂથને લક્ષ્યાંક બજાર તરીકે પસંદ કરવામાં આવે છે અને એવી ધારણા છે કે તેને એક અલગ માર્કેટિંગ મિશ્ર દ્વારા પહોંચી વળવામાં આવે છે. બહુ મોટી વ્યાખ્યા આપી, પરંતુ એણે બહુ સ્પષ્ટ કીધું કે ગ્રાહકોનું જૂથ અલગ કરવાનું છે, એની જરૂરિયાતોને ઓળખવાની છે ને એના ઉપર જ ફોકસ કરવાનું છે. હવે એના ફાયદા આપણે લઈએ. કુલ 15 ફાયદા છે. અહીં આપણે કોઈ સામૂહિક બધા જ બજારના ગ્રાહકોને ધ્યાનમાં લેતા નથી. કોઈ ચોક્કસ ગ્રાહકના આધારે બજારનું વિભાજન કરી તેના ઉપર જ ફોકસ કરીએ છીએ. એટલે કે આપણી જે કાર્યશક્તિ છે એ સામૂહિક રીતે વહેંચાઈ જતી નથી, પરંતુ ફોકસ્ડ રીતે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. અગાઉ આના માટે ધોરણ 11-12માં ક્યાંક વિશિષ્ટીકરણ આવી ગયું છે. આ એક પ્રકારનું વિશિષ્ટીકરણ જ છે. એના આપણે લાભ મેળવી શકીએ. સૌપ્રથમ વેચાણમાં નોંધપાત્ર વધારો થાય છે, કારણ કે અહીં ગ્રાહકો ફોકસ્ડ હોય છે. આપણે એના ઉપર જ ધ્યાન રાખીને એને લગતી જ માર્કેટિંગ કાર્યક્રમ ચલાવીએ છીએ અને એને લગતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોડક્શન કરી અને આપણે એમની જરૂરિયાતો પૂરી કરવાના ભરપૂર પ્રયત્ન કરીએ છીએ અને એના માટેનું પૂરતું માર્કેટિંગ પણ કરીએ છીએ. એટલે આપણે ઓછા ખર્ચે વધારે વેચાણ કરી શકીએ છીએ. બીજો ફાયદો છે બજાર વ્યૂહરચના યોગ્ય રીતે થઈ શકે છે. દાખલા તરીકે આપણી પ્રોડક્ટ, માની લો કે એક પેન્સિલ બજારમાં મૂકીએ છીએ તો આપણું ફોકસ શું હોય? જે પેન્સિલ વાપરનારા હોય તે કોણ હોય? વિદ્યાર્થીઓ. કયા વિદ્યાર્થીઓ? નાના વિદ્યાર્થીઓ મોટા ભાગે, બરાબર, 8, 9, 10 સુધીના. તો આપણે એને ફોકસ કરીને જાહેરાત કે માર્કેટિંગ કરવું પડે. એનાથી આપણે ફાયદો એ થશે કે આપણે યોગ્ય બજાર વ્યૂહરચના કરી શકશું. એના માટે જ આપણે માર્કેટિંગ, એના માટે જ આપણે જાહેરાત કરવાની. તો જાહેરાતમાં પણ જે લીડ રોલ જે કરતા હોય એ આપણે બાળક જ લેવા પડે ને એના મધર લેવા પડે. ફાધર કરતાં મધર વધારે યોગ્ય છે, કારણ કે નાના બાળકોને લેસન મોટા ભાગે ઘરે મધર જ કરાવતા હોય. તમે જોજો પેન્સિલની જાહેરાતમાં મોટા ભાગે આ કોમ્બિનેશન જોવા મળે છે. તો આપણે યોગ્ય વ્યૂહરચના પણ કરી શકીએ છીએ. ત્રીજું, જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય છે. બજાર વિભાજનમાં આપણે ચોક્કસ ગ્રાહક વર્ગને પકડીએ છીએ, એની જરૂરિયાતોને ધ્યાનમાં લઈએ છીએ, એના પર આપણું એનાલિસિસ થયેલું હોય છે ને એમની જરૂરિયાતો પૂરી કરવા માટે જ આપણે ઉત્પાદન કરતા હોઈએ છીએ અને તેથી આપણે યોગ્ય જથ્થામાં, પેકિંગમાં ઉત્પાદન કરી એમની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. દાખલા તરીકે ટૂથપેસ્ટ છે, 200 ગ્રામના પેકમાં આવે છે, 100 ગ્રામના પેકમાં આવે છે. પરંતુ જે ટ્રાવેલિંગ કરનારાઓ છે, સેલ્સમેનો છે, સેલ્સ મેનેજરો છે, અથવા જેમને વીકલી, બાય વીકલી કે મંથલી ટ્રાવેલિંગ ફરજિયાત કરવું પડે એવા ઓફિસર્સ છે, અધિકારીઓ છે, નેતાઓ છે, રાજકારણીઓ છે, તો એ 200 ગ્રામની પેસ્ટ લઈને ક્યાં જશે? તો એના માટે નાનું પેકિંગ 25 કે 30 ગ્રામનું પણ આજે અવેલેબલ છે. આ જરૂરિયાતો આ રીતે પૂરી થાય છે. આ પ્રોડક્શન થયું ત્યારે ને, ક્યારે પ્રોડક્શન થયું? તો લોકોની જરૂરિયાત હતી ત્યારે. આ બજાર વિભાજનનો લાભ.
ગ્રાહકને પણ લાભ થયો, ઉત્પાદકને પણ લાભ થયો. એનું વેચાણ વધ્યું, ગ્રાહકને ઓછા જથ્થામાં વસ્તુ જોતી હતી તે મળી ગઈ, વજન ઓછું ઉચકવું પડે ટ્રાવેલિંગમાં. ચોથો મુદ્દો છે સંચાલનમાં વિશિષ્ટીકરણ લાવી શકાય છે. બજાર વિભાજનથી સંચાલનમાં પણ વિશિષ્ટીકરણ લાવી શકાય. કઈ રીતે? તો આપણે બજાર વિભાજનના જે અલગ અલગ ભાગ પાડેલા હોય તે દરેક માટે યોગ્ય સંચાલકની નિમણૂક કરીને દરેકને યોગ્ય કામ આપી દેવામાં આવે અને એણે એટલું જ કરવાનું છે. આ રીતે એના વિશિષ્ટીકરણનો લાભ ધંધાકીય એકમને મળે છે. પાંચમો મુદ્દો છે બજારની તકો વિશેની માહિતી મેળવી શકાય છે. બજાર વિભાજન અને ગ્રાહકોની જરૂરિયાતોના અનુસંધાને બજારમાં રહેલી વિવિધ તકોની જાણકારી મળી શકે છે. દાખલા તરીકે પહેલાંના જમાનામાં જ્યારે સ્ત્રીઓ મોટા ભાગે ઘરમાં રહેતી, અભ્યાસ અમુક ધોરણ સુધી કરતી, ગામડામાં સ્કૂલ હોય ત્યાં જેટલા ધોરણ હોય એટલો અભ્યાસ કરતી, તો ત્યારે મોટા ભાગે જે ટુ વ્હીલર બનતા એ પુરુષને ધ્યાનમાં રાખીને બનતા. પછી મહિલાઓ, છોકરીઓ આગળ ભણતી થઈ, ધીમે ધીમે જોબ કરતી પણ થઈ, તો એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેઓ ચલાવી શકે તેવા ટુ વ્હીલર બનવાના ચાલુ થયા. આ બજારમાં રહેલી તક હતી. ગ્રાહકોની જરૂરિયાતોને એણે ઓળખી, જે તે ઉત્પાદક કંપની, અને એને માર્કેટમાં મૂક્યું. આજે આપણે જોઈએ છીએ કે બહેનો, દીકરીઓ પણ ટુ વ્હીલર ચલાવે છે, હવે તો ફોર વ્હીલર પણ ચલાવે છે. પણ બજારની તક આ રીતે ઓળખી શકાય છે. એના પછી છઠ્ઠો મુદ્દો બદલાતા સંજોગો મુજબ ફેરફાર કરી શકાય છે. આધુનિક યુગમાં પરિવર્તન બહુ ઝડપથી આવી રહ્યા છે, સંજોગો બદલાઈ રહ્યા છે. જો યોગ્ય બજાર વિભાજન અપનાવવામાં આવેલું હોય તો સંજોગો મુજબ એમાં આપણે જરૂરી ફેરફાર પણ કરી શકીએ છીએ, માર્કેટિંગ કાર્યક્રમ પણ બદલાવી શકીએ છીએ, ઉત્પાદનમાં પણ જરૂરી ચેન્જીસ લાવી શકીએ છીએ. જો બજાર વિભાજન યોગ્ય રીતે થયું હોય તો આપણને આ લાભ મળી શકે છે. ત્યારબાદ અસરકારક માર્કેટિંગ કાર્યક્રમ પણ બનાવી શકાય છે, કારણ કે અહીં ગ્રાહક વર્ગ ફોકસ છે. ચોક્કસ ગ્રાહક વર્ગ જ આપણા માટે મહત્ત્વ ધરાવે છે, તો આપણે એને ધ્યાનમાં રાખીને જ માર્કેટિંગ કાર્યક્રમ પણ બનાવી શકીએ. દાખલા તરીકે આપણે ભૌગોલિક આધારના ધ્યાનમાં રહી અને બજાર વિભાજન કરેલું હોય તો ગ્રામ્ય વિસ્તારના લોકો માટેનું માર્કેટિંગ કાર્યક્રમ અલગ બને અને શહેરી વિસ્તારના લોકો માટેનું માર્કેટિંગ કાર્યક્રમ પણ અલગ બને. જો આપણે આવકને ધ્યાનમાં રાખીને બનાવેલું હોય તો મધ્યમ વર્ગ માટે અલગ બને, ગરીબ વર્ગ માટે અલગ બને, શ્રીમંત વર્ગ માટે અલગ બને. આપણી પ્રોડક્ટ કયા પ્રકારની છે તેના આધારે આપણે અસરકારક માર્કેટિંગ કાર્યક્રમ બનાવી શકીએ છીએ. આઠમો મુદ્દો જરૂરિયાતો મુજબ પેકિંગ. જે મેં તમને જરૂરિયાત મુજબ ઉત્પાદનના સમયમાં જ સમજાવી દીધું હતું કે 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ એવા પેકિંગમાં આજે ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે, કારણ કે લોકોની જરૂરિયાત છે. તો બજાર વિભાજન દ્વારા આપણે લોકોની જરૂરિયાતોનો ખ્યાલનો અંદાજ મેળવીને આ શક્ય બની શકે છે. એનાથી વેચાણ વધી શકે છે. સાધનોનો યોગ્ય ઉપયોગ. મૂડી એ સૌથી અગત્યનું સાધન છે. એના સિવાય જમીન, શ્રમ, નિયોજક એ પણ જે સાધનો છે એનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે છે, કારણ કે આપણું ગોલ નિશ્ચિત છે, ચોક્કસ ગ્રાહક વર્ગ છે, એની જરૂરિયાતો જ પૂરી કરવાની છે. તો ઓછા સાધને આપણે અહીં સારું કામ કરી શકીએ છીએ, વધારે ઉત્પાદન અને વધારે નફો મેળવી શકીએ છીએ. ગ્રાહકોને પણ લાભ થાય છે, પોતાની જરૂરિયાતો સંતોષાય તેવી પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ મળે છે, એમાં એને પસંદગી પણ મળે છે. આ રીતે ગ્રાહકોની જરૂરિયાતો પણ પૂરી થાય છે. આ એને મળતો લાભ છે. સમાજને લાભ. સમાજના જે સાધનો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે, એટલે સમાજને પણ લાભ થાય છે. સમાજના સંસાધનો છે, પર્યાવરણીય સંસાધનો, એનો બગાડ નથી થતો, અને એ સંસાધનો બગાડ નથી થતો એટલે બીજી જગ્યાએ પણ ઉપયોગમાં લાવી શકાય છે. આ સમાજને થતો ફાયદો છે. નાની પેઢીને ફાયદા. ચોક્કસ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને જ્યારે પ્રોડક્શન કરવામાં આવતું હોય ત્યારે નાની પેઢીને પણ બહુ ઓછી હરીફાઈનો સામનો કરવો પડે છે, અને ચોક્કસ ગ્રાહક વર્ગ પૂરતું જ ઉત્પાદન કરીને વેચાણ કરે છે. આમ નાની પેઢી પણ બજારમાં ટકી શકે છે, એને પણ ફાયદા થાય છે, કારણ કે એના પાસે સંસાધનો ઓછા હોય છે. સામે ગ્રાહક વર્ગ પણ મર્યાદિત કરે છે આવી રીતે બજાર વિભાજન દ્વારા, અને એટલા જ ગ્રાહક વર્ગને એ સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ 13મો લાભ છે માર્કેટિંગની યોજનાનું ઘડતર. માર્કેટિંગ માટેની વિવિધ યોજનાઓનું ઘડતર પણ એ સારી રીતે થઈ શકે છે. પર્યાપ્ત સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તે માટેના વિવિધ પગલાં લઈને આપણે વિવિધ યોજનાઓનું ઘડતર કરી શકીએ છીએ અને એનો અમલ પણ કરાવી શકીએ છીએ.
સમયાંતરે આપણે એના ઉપર નિદર્શન પણ રાખી શકીએ છીએ, અવલોકન પણ કરી શકીએ છીએ ને જરૂરિયાત મુજબ એના ફેરફાર પણ થઈ શકે છે. ત્યારબાદ 14મો મુદ્દો છે સ્પર્ધાત્મક સ્થિતિ. બજાર વિભાજનને કારણે સ્પર્ધાત્મક સ્થિતિમાં પણ આપણે ટકી શકીએ છીએ, કારણ કે આપણે લોકોની જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયત્ન કરીએ છીએ અને આપણે ચોક્કસ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીએ છીએ. દાખલા તરીકે મર્સિડીઝ ગાડી છે તો એ શ્રીમંત કે ઉચ્ચ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવે છે, તો એનું માર્કેટિંગ કઈ રીતે કરે છે? ગામડામાં એનું માર્કેટિંગ હોર્ડિંગ્સ લખાવવાની જરૂર જ નથી. નાના નગરમાં પણ એના સર્વિસ સેન્ટર કે એના ડીલર હોય એવું જરૂરી નથી. મોટા સિટીમાં જ હોય તો એનો એ બધો ખર્ચ બચી જાય છે. એટલે કે સ્પર્ધા ક્યાં કરવાની છે એ પણ ખબર પડે છે. બધા સાથે સ્પર્ધા કરવા ન જવાય. સ્પર્ધા માટે પણ યોગ્ય હરીફ પસંદ કરવાની વાત છે, કારણ કે અહીં ગ્રાહક જે છે બજારનો રાજા છે, એને ધ્યાનમાં રાખીને જ આપણે બજાર વિભાજન કરવાનું છે. એના પછી અંતિમ લાભ ઉપયોગી માહિતી મળે છે. દરેક પ્રકારની માહિતી બજાર વિભાજન દ્વારા આપણને મળી શકે છે, પરંતુ એના માટેનું માહિતી એકત્રીકરણ આપણે કરવું પડે છે. આપણી જરૂરિયાતો શું છે, આપણું SWOT એનાલિસિસ કરવું પડે છે. એસ એટલે SWOTમાં SWOT આવે. એસ એટલે સ્ટ્રેન્થ, શક્તિ. ડબલ્યુ એટલે વીકનેસ, એટલે કે નબળાઈઓ આપણી. સંસાધનો ઓછા હોય, મૂડી ઓછી હોય, માનવ શ્રમ ઓછો હોય, તો એ બધી નબળાઈઓ કહેવાય. ઓ એટલે ઓપોર્ચ્યુનિટી, તકનો પણ ખ્યાલ આવે છે. ટી એટલે થ્રેટન, કે બજારમાં એવા પરિબળો પણ અસ્તિત્વ ધરાવે છે જેનાથી આપણે ક્યારેક ભય પામવું પડે, તો તેનો પણ આપણને ખ્યાલ આવે છે. તો મિત્રો, આ એના ફાયદા હતા. હવે એની મર્યાદાઓ આપણે લઈએ છીએ. ફાયદાની સાથે મર્યાદા તો હોય જ, સિક્કાની બીજી બાજુ પર ચકાસવી પડે. પેલું, દરેક વિશિષ્ટ બજાર જૂથમાં ગ્રાહકોની સંખ્યા મર્યાદિત હોય છે, તેથી મોટા પાયા પરનું ઉત્પાદન ને વેચાણ અહીં શક્ય બનતું નથી. એટલે કે મોટા પાયા પરના ઉત્પાદનના લાભ અહીં મળી શકતા નથી. ત્યાં આપણે અંડરલાઈન કરી શકીએ. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા, દરેક ગ્રાહક જૂથ માટે અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવવી પડે, જેથી ઉત્પાદનમાં વિવિધતા વધે છે, એટલે કે પ્રોડક્ટ મિક્સ વધે છે, પેદાશ મિશ્રણ વધે છે. તો ઘણી વખત એવું બને છે કે એનાથી પડતર ઊંચી આવે છે. એટલે મૂડી ઉપર આપણે જે વળતરની અપેક્ષા હોય એ નથી મળતું. પડતર ઊંચી હોય એટલે વળતર એટલે કે રિવોર્ડ, ઇન્કમ આપણને ઓછી મળે છે, નફો ઓછો મળે છે. ત્યારબાદ ત્રીજી મર્યાદા, બજારમાં વિવિધ વિભાગોને અપીલ કરવામાં અલગ અલગ માધ્યમ આપણે જાહેરાત માટે પસંદ કરીએ તો એનો ખર્ચ પણ અહીં વધી જાય છે. એટલે કે આપણે અહીં જોવું પડે કે મળતા લાભ કરતાં ખર્ચ વધે નહીં. એ થોડુંક અહીં ક્લાસિકલી ડિફાઇન કરવું પડે છે અને આપણે આ ખર્ચને મર્યાદિત કરવું પડે છે. અંતિમ મર્યાદા, જુદા જુદા ગ્રાહક વર્ગને અપીલ કરવા માટે માર્કેટિંગ કાર્યક્રમ જે બનાવી એ પણ ગૂંચવાડાભર્યો બનવાની શક્યતા રહેલી છે. તો એમાં પણ આપણે બહુ સાવચેત રહી અને નિષ્ણાંત લોકોની મદદથી યોગ્ય માર્કેટિંગ કાર્યક્રમ બનાવવો પડે છે. તો મિત્રો, બજાર વિભાજનના આટલા ફાયદા ઉપરાંત આટલી મર્યાદાઓ પણ હતી. બરોબર તમે સમજ્યા હશો. આભાર.